બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 241, શ્લોક નંબર 242 અને શ્લોક નંબર 243 આ ત્રણેય શ્લોકનો એક સાથે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 241 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ચાંદ્રાયણોપવાસાદિર્મંત્ર જપ પ્રદક્ષિણાઃ. ફરીવાર. ચાંદ્રાયણોપવાસાદિર્મંત્ર જપ પ્રદક્ષિણાઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ચાંદ્રાયણોપવાસાદિર્મંત્ર જપ પ્રદક્ષિણાઃ. પહેલો શબ્દ લાંબો છે. ચાંદ્રાયણોપવાસાદિર્મંત્ર જપ. છૂટા છૂટા શબ્દો જોઈએ. 4 શબ્દો સમાયેલા છે. ચાંદ્રાયણ, ઉપવાસ, આદિ, મંત્ર જપ. આ 4 શબ્દો ભેગા થઈ ચાંદ્રાયણોપવાસાદિર્મંત્ર જપ. આવી રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. પ્રદક્ષિણાઃ. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. ચાંદ્રાયણોપવાસાદિર્મંત્ર જપ પ્રદક્ષિણાઃ. ફરીવાર. ચાંદ્રાયણોપવાસાદિર્મંત્ર જપ પ્રદક્ષિણાઃ. હવે શ્લોકની બીજી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. કથા શ્રુતિર્દંડવચ્ચ પ્રણામાધિકાસ્તદા. ફરીવાર. કથા શ્રુતિર્દંડવચ્ચ પ્રણામાધિકાસ્તદા. કથા શ્રુતિર્દંડવચ્ચ પ્રણામા અધિકાસ્તદા. પહેલો શબ્દ છે કથા શ્રુતિર્દંડવચ્ચ. છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. કથા, શ્રુતિ, દંડવત. આ 3 શબ્દો ભેગા થઈ કથા શ્રુતિર્દંડવચ્ચ. કથા શ્રુતિર્દંડવચ્ચ. આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. પ્રણામા અધિકાસ્તદા. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. કથા શ્રુતિર્દંડવચ્ચ પ્રણામા અધિકાસ્તદા. ફરીવાર. કથા શ્રુતિર્દંડવચ્ચ પ્રણામા અધિકાસ્તદા. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. ચાંદ્રાયણોપવાસાદિર્મંત્ર જપ પ્રદક્ષિણાઃ. કથા શ્રુતિર્દંડવચ્ચ પ્રણામા અધિકાસ્તદા. ફરીવાર. ચાંદ્રાયણોપવાસાદિર્મંત્ર જપ પ્રદક્ષિણાઃ. કથા શ્રુતિર્દંડવચ્ચ પ્રણામા અધિકાસ્તદા. શ્લોક નંબર 241, 242 અને શ્લોક નંબર 243 આ ત્રણેય શ્લોકનો ગુજરાતી અર્થ આપણે સાથે જોઈશું. કારણ કે આ ત્રણેય શ્લોકમાં ચાતુર્માસના નિયમ ગ્રહણ અંગેની વાત છે. તેથી ત્રણેય શ્લોકને આપણે એક સાથે જોઈએ છીએ. હવે જઈએ છીએ શ્લોક નંબર 242 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ઇત્યેવમાદિરૂપેણ શ્રદ્ધયા પ્રીતિપૂર્વકમ. ફરીવાર. ઇત્યેવમાદિરૂપેણ શ્રદ્ધયા પ્રીતિપૂર્વકમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ઇત્યેવમાદિરૂપેણ શ્રદ્ધયા પ્રીતિપૂર્વકમ. પહેલો શબ્દ છે ઇત્યેવમાદિરૂપેણ. 4 શબ્દો સમાયેલા છે. ઇતિ, એવમ, આદિ, રૂપેણ. આ 4 શબ્દો ભેગા થઈ ઇત્યેવમાદિરૂપેણ. ઇત્યેવમાદિરૂપેણ. આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. છેલ્લો શબ્દ છે પ્રીતિપૂર્વકમ. એમાં પણ 2 શબ્દ સમાયેલા છે. પ્રીતિ, પૂર્વકમ. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. ઇત્યેવમાદિરૂપેણ શ્રદ્ધયા પ્રીતિપૂર્વકમ. ફરીવાર. ઇત્યેવમાદિરૂપેણ શ્રદ્ધયા પ્રીતિપૂર્વકમ. હવે શ્લોકની બીજી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. હરિપ્રસન્નતાં પ્રાપ્તું વિશેષાં ભક્તિમાચરેત. ફરીવાર. હરિપ્રસન્નતાં પ્રાપ્તું વિશેષાં ભક્તિમાચરેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. હરિપ્રસન્નતાં પ્રાપ્તું
વિશેષામ ભક્તિમાચરેત. પહેલો શબ્દ છે હરિ પ્રસન્નતામ. આ શબ્દમાં બે શબ્દો છે, હરિ પ્રસન્નતામ એટલે કે ભગવાનની પ્રસન્નતા, અને છેલ્લો શબ્દ છે ભક્તિમાચરેત. એમાં પણ બે શબ્દ સમાયેલા છે, ભક્તિમ આચરેત. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. હરિ પ્રસન્નતામ પ્રાપ્તુમ વિશેષામ ભક્તિમાચરેત. ફરીવાર હરિ પ્રસન્નતામ પ્રાપ્તુમ વિશેષામ ભક્તિમાચરેત. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. ઇત્યેવમાદિરૂપેણ શ્રદ્ધયા પ્રીતિપૂર્વકમ હરિ પ્રસન્નતામ પ્રાપ્તુમ વિશેષામ ભક્તિમાચરેત. ફરીવાર ઇત્યેવમાદિરૂપેણ શ્રદ્ધયા પ્રીતિપૂર્વકમ હરિ પ્રસન્નતામ પ્રાપ્તુમ વિશેષામ ભક્તિમાચરેત. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 242 નું આપણે ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 243 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સંપ્રદાયસ્ય શાસ્ત્રાણામ પઠનમ પાઠનમ તદા. ફરીવાર સંપ્રદાયસ્ય શાસ્ત્રાણામ પઠનમ પાઠનમ તદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સંપ્રદાયસ્ય શાસ્ત્રાણામ પઠનમ પાઠનમ તદા. પહેલો શબ્દ છે સંપ્રદાયસ્ય, એક જ શબ્દ છે એટલે કે સંપ્રદાયનું. શાસ્ત્રાણામ એટલે કે શાસ્ત્રોનું. પઠનમ પાઠનમ તદા. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સંપ્રદાયસ્ય શાસ્ત્રાણામ પઠનમ પાઠનમ તદા. ફરીવાર સંપ્રદાયસ્ય શાસ્ત્રાણામ પઠનમ પાઠનમ તદા. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. યથા રુચિ યથા શક્તિ કુર્યાદ નિયમપૂર્વકમ. ફરીવાર યથા રુચિ યથા શક્તિ કુર્યાદ નિયમપૂર્વકમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. યથા રુચિ યથા શક્તિ કુર્યાદ નિયમપૂર્વકમ. પહેલો શબ્દ છે યથારુચિ. યથા રુચિ બે શબ્દ છૂટા છે. બીજો શબ્દ છે યથાશક્તિ. યથા શક્તિ બે શબ્દો છૂટા છે. છેલ્લો શબ્દ છે નિયમપૂર્વકમ. એમાં પણ બે શબ્દ સમાયેલા છે, નિયમપૂર્વકમ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. યથા રુચિ યથા શક્તિ કુર્યાદ નિયમપૂર્વકમ. ફરીવાર યથા રુચિ યથા શક્તિ કુર્યાદ નિયમપૂર્વકમ. હવે આખા શ્લોકનું સમૂહમાં બે વાર ગાન કરીશું. સંપ્રદાયસ્ય શાસ્ત્રાણામ પઠનમ પાઠનમ તદા યથા રુચિ યથા શક્તિ કુર્યાદ નિયમપૂર્વકમ. ફરીવાર સંપ્રદાયસ્ય શાસ્ત્રાણામ પઠનમ પાઠનમ તદા યથા રુચિ યથા શક્તિ કુર્યાદ નિયમપૂર્વકમ. આગળના શ્લોકોમાં વાત કરી કે ચાતુર્માસમાં વ્રત કરવું, તે સંદર્ભમાં એ ચાતુર્માસમાં ચાંદ્રાયણ, ઉપવાસ વગેરે તથા મંત્ર જપ, પ્રદક્ષિણા, કથા શ્રવણ, અધિક દંડવત પ્રણામ કરવા ઇત્યાદિ રૂપે શ્રદ્ધાએ કરીને પ્રીતિપૂર્વક અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા વિશેષ ભક્તિનું આચરણ કરવું અને પોતાની રુચિ તથા શક્તિ પ્રમાણે સંપ્રદાયના શાસ્ત્રોનું નિયમપૂર્વક પઠન પાઠન કરવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 241, શ્લોક નંબર 242 અને શ્લોક નંબર 243 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામી.